નમસ્કાર, સ્વાગત છે આપનું હવે રાજકોટમાં. જોઈએ આજના ટોપ 10 ન્યૂઝ. રૂપાલા સામે ક્ષત્રિય સમાજે બાયો ચડાવી રૂપાલાને નહીં બદલો તો વિરુદ્ધમાં મતદાન કરીશું. આઈપીએલનો સૌથી વધુ સ્કોર સનરાઈઝર હૈદરાબાદ દ્વારા નોંધાયો. મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ 277 રન કરવામાં આવ્યા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો, 1 એપ્રિલ સુધી લંબાવાયા રિમાન્ડ. ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની ઉપસ્થિતિમાં રાજકોટ લોકસભા બુથ પ્રમુખ અને શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જનું સંમેલન યોજાયું. એ ડિવિઝન પોલીસે કેશોદ પંથકના શંકાસ્પદ શખ્સ 30 ચોરાવ મોબાઈલ સાથે ઝડપ્યો. ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો કાળો કહેર, માત્ર 3 જ મહિનામાં 630 કેસ અને 15 ના મોત. ધગધગતા તાપથી પક્ષીઓના રક્ષણ માટે જીવદયા પ્રેમી આશિફ સુમરાની સરાહનીય કામગીરી. રેસકોર્સ પાસે આવેલા ચબુતરામાં પક્ષીઓ માટે ઠંડા પાણીની વ્યવસ્થા કરી. દ્વારકા ખાતે ગોમતી નદીના સામા કાંઠે 40 થી વધુ લોકો ફસાયા. ફાયર વિભાગ અને સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ. રાજકોટમાં ચૂંટણી આચારસંહિતા સંદર્ભે કંટ્રોલ રૂમ શરૂ કરાયો. 52 દિવ્યાંગ કર્મચારીઓ બજાવી રહ્યા છે ફરજ. વધુ ન્યૂઝ અપડેટ્સ માટે જોડાયેલા રહો હવે રાજકોટ સાથે. વધુમાં અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. નમસ્કાર.